વોર્ડ નંબર 12 કલાલી વિસ્તારમાં આપણે સન ડિવાઇન ગેલેક્સીની સામું રોડ નીકળે છે. ત્યાં આગળ છે ને પાણીની જે લાઈન જે રહે છે તેમાં ભંગાણ થયેલું છે, જેના કારણે રોડ પર પાણી ઉતરી આવ્યું છે. જેના કારણે રસ્તા પર ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાય, લોકોને આવતા જતા ગાડીઓમાં પાણીમાંથી ગાડી લઈને જવું પડે. આવનારા સમયમાં ઇલેક્શન છે, દરેક લોકો હાલ ઉદ્ઘાટનો કરી રહ્યા છે એમના વોર્ડના પેલા કાર્યાલયોનું. તો શું એ લોકો પાસે આ વસ્તુ જોવાનો સમય નથી? ઘણા વર્ષોથી પાર્ટીના શાસનો ચાલી રહ્યા છે, પણ શું આ વસ્તુ જોવા માટે ચાલી રહ્યા છે? આવનારા સમયમાં ઇલેક્શન છે, વોટ શું મોહ લઈને માંગવા આવશે? પ્રજાએ પણ વિચારવાની વસ્તુ છે કે જો 30 વર્ષના શાસનમાં પણ લોકોથી આવા કાર્યો આજે પણ થઈ રહ્યા હોય તો આ કેટલા અંશે યોગ્ય છે? વોટ આપવા જાઓ તો એવા વ્યક્તિને વોટ આપજો, એવા ઉમેદવારને વોટ આપજો જે તમારી સાથે રહ્યો હોય, તમારા વચ્ચે રહ્યો ને તમારા કામોનું નિરાકરણ લાવતો હોય. આવનારા સમયમાં ઇલેક્શન છે તો એવા વ્યક્તિને ચૂંટજો જે તમારી વચ્ચે ઊભો રહીને તમારા કામો કરાવે.